ભાવનગર પાલિતાણા તાલુકાના અનીડા ગામના હનુમાન તળાવના કુદરતી વહેણમાં અવરોધ ઉભો કરાતા ગામના ખેડૂતો રોષે ભરાયા। હનુમાન તળાવ સંપૂર્ણ ભરાઈ ગયેલ છે અને પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે, જેનો નિકાલ થઈ શકતો નથી, કારણ કે તળાવના કુદરતી નિકાલમાં સોલર પાવર પ્લાન્ટની દિવાલ ઊભી કરવામાં આવી છે, જેના કારણે ગામ લોકોની મુશ્કેલીઓ વધી છે। આ બાબતે ગામ લોકો દ્વારા 15 દિવસ પહેલા પાલિતાણા મામલતદારને રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ હજુ સુધી નિકાલ આવેલ નથી। જો હનુમાન તળાવમાં હજુ પણ પાણીનું સ્તર વધશે તો તળાવનો પાળો તૂટી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે સિહોર તાલુકાના રામધરી ગામ બેટમાં ફેરવાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તંત્ર દ્વારા સોલાર પાવર પ્લાન્ટ દ્વારા જે કુદરતી અવરોધ ઊભો કરાયો છે તેને વહેલી તકે હટાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। મારું નામ ધીરુભાઈ ઠાકરસિંહભાઈ ધીરુભાઈ, હું પ્રશ્ન વાઘેલા। આ તળાવ સરકારે બાંધેલો છે, પછી આ નિકાલ 45 વર્ષથી મૂકેલો છે તળાવની હારે, અને આ સોલારવાળાએ નિકાલ ઠાલુકો બંધ કરી દીધો, આડી વંડી કરી દીધી, અને અમારી વાડીઓને અહીંથી નુકસાન, આ તળાવ તૂટી જાય તો નુકસાન થાય એવું છે, અને કાંઈ ત્યાં કાંકરો ન રહેવા દે, અને અમે ત્યાં અમારા ભાઈઓ રહેશે, વાડીઓમાં માલઢોર છે, પછી ત્યાંથી રામધરીના તળાવમાં પાણી જાય, અને એ તળાવમાં પાણી ગયું એટલે ત્યાંથી રામધરીને નુકસાન, ઈશ્વરિયાને નુકસાન, અને પછી ગોલરામાને નુકસાન, અને ત્યાંથી ધારુકા બજુરને નુકસાન। હવે તમારી શું માંગ છે? હવે અમારે આ નિકાલ કરવાનો છે, બીજું કાંઈ નહીં। આ તળાવ તૂટ્યા પહેલાં નિકાલ થઈ જાય એ કામ અમારે જોઈએ છે। તમે કોઈને રજૂઆત કરેલી? હા, અમે મામલતદારને રજૂઆત કરી, સરપંચ સાથે અમે ગયા હતા, અને મામલતદાર સાહેબે કીધું એ કે આ કામ થઈ જાય છે। આજ રજૂઆત કરી અને કેટલો સમય થયો? એને આ 10 દિવસ થયા। તો શું તમારું કામ થયું? ના, હજી કોઈ આવ્યું નથી।